નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગુજરાતના શહેરોમાં ગામડાઓમાં અનેક શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટમાં પણ નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઘુમ્મર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રીના પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો, બહેનો ઘુમ્મર નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા, જેમાં દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ઘુમ્મર નવરાત્રીના મહોત્સવ ખુલ્લો મુકાયો। દિવ્યાંગ વડીલો, બાળકો, બહેનો સાથે જિલ્લા પોલીસ વડા પણ ગરબે ઘૂમ્યા। ઘુમ્મર નવરાત્રીના આયોજકો હિતેશ ચૌધરી, પ્રકાશ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આગળ વાત કરીશું આણંદ શહેરમાં વૃંદાવન